અનેક વિવાદોમાં સપડાયેલી અને જેલની હવા ખાઈ ચૂકેલી કોંગ્રેસની મહિલા નેતા મેઘના પટેલ ફરી વિવાદમાં આવી છે। આ વખતે મેઘના પટેલે મંગાવેલી વિદેશી દારૂનો જથ્થો ઉમરા પોલીસે ઝડપી પાડી મેઘના પટેલની પણ ધરપકડ કરી હતી, જેને લઈને કોંગ્રેસીઓમાં પણ ચર્ચાએ જોર પકડ્યું છે। સુરતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થાય છે અને દારૂ પણ પીવાય છે। તે સુરતમાં હવે વારંવાર વિવાદમાં રહેતા કોંગ્રેસી મહિલા નેતા મેઘના પટેલ ફરી વિવાદમાં આવી છે। અગાઉ જમીન કૌભાંડ સહિત અનેક ગુનાઓમાં જેલની હવા ખાઈ ચૂકેલી કોંગ્રેસની મહિલા નેતા મેઘના પટેલનો બોલેરો કારમાં મંગાવેલો દારૂનો જથ્થો ઉમરા પોલીસે ઝડપી પાડ્યો હતો। બોલેરો કારમાં દારૂ લાવનાર ઇસમ લલિત બોરસદીવાલાની પોલીસે કડક પૂછપરછ કરતા તેની કબૂલાત કરી હતી કે મેઘના પટેલે તેની પાસે દારૂ મંગાવ્યો છે, જેથી ઉમરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી કોંગ્રેસની મહિલા નેતા મેઘના પટેલને પણ ઝડપી પાડી હતી અને ઉમરા પોલીસે દારૂનો જથ્થો, મોટરકાર સહિત લાખો રૂપિયાની મત્તા કબજે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉમરા પોલીસ સ્ટેશનમાં આજે સવારે એક ગુનો દાખલ થયો છે પ્રોહિબિશન એક્ટના હેઠળ, જેમાં ઉમરા પોલીસ દ્વારા જે છે પીપલોદ વિસ્તારમાંથી દારૂનો જથ્થો પકડવામાં આવેલ છે, જેમાં આશરે 7.5 લાખ જેટલો દારૂનો માલ છે અને બીજો મુદ્દામાલ મળાવીને 10,70,000 જેટલો ઓવરઓલ મુદ્દામાલ ઉમરા પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે। આ જે દારૂનો જે માલ હતો એમાં ટોટલ અત્યારે 2 આરોપીની ધરપકડ થઈ છે, જેમાં એક મહિલા છે જેમનું નામ મેઘના પટેલ છે અને બીજા જે વ્યક્તિ છે એમનું નામ લલિતભાઈ જગદીશભાઈ બોરસલીવાલા છે। એ બંને આરોપીની અત્યારે ધરપકડ થયેલી છે અને આગળની તપાસ જે છે ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા અત્યારે ચાલુ છે। સર, આ મહિલા પકડાઈ છે એનો શું રોલ છે? જે આ મહિલા પકડાઈ છે એ આમાં જે દારૂનો માલ આવ્યો છે એમાં એમની સંડોવણી આવી છે અને એ પ્રમાણે જે છે આગળની તપાસ અત્યારે ચાલુ છે અને આગળની કાયદાકીય કાર્યવાહી આમાં કરવામાં આવશે। એ આજે સવારે ગુનો દાખલ થયો છે અને આગળની જે મહિલા ધરપકડ થઈ છે એ હવે આગળનીમાં રિમાન્ડની ને બધી જે કાયદાકીય કાર્યવાહી છે એ કરવામાં આવશે અને એમાં બીજી જે વિગતો ધ્યાનમાં આવશે એ પ્રમાણે બધાને જાણ કરવામાં આવશે। સર, કોઈ પાર્ટી સાથે જોડાયેલી હોવાની માહિતી સામે આવી, જેમાં મેઘના પટેલ જે છે એમની કોંગ્રેસ પક્ષ તરફથી અગાઉમાં જોડાયેલી હતી એવી એક પ્રાથમિક વિગત મળી છે અને એમના બીજા પણ કોઈ જે જૂની ક્રાઇમ હિસ્ટ્રી હોય તો એ પણ જે છે અત્યારે તપાસવાની ચાલુ છે। કોંગ્રેસી નેતા મેઘના પટેલ આમ પણ વિવાદિત ભૂતકાળ ધરાવે છે અને અનેકવાર જેલની હવા પણ ખાઈ આવી છે, ત્યારે હવે કોંગ્રેસ પણ આવી બુટલેગર નેતા સામે પગલાં લે તે ખાસ જરૂરી બની હોય તેવી કોંગ્રેસીઓમાં જ ગણગણાટ જોવા મળી રહ્યો છે। હર્ષદ સેઠા સાથે અઝર કુરેશી।